વિદ્યાર્થી મિત્રો, આપણે 6.3ના 4 દાખલા હોમવર્કમાં આપ્યા હતા. 5મા દાખલાથી આપણે આગળ વધવાનું છે. 5મા દાખલાથી સમજો કે x બરાબર a cos ક્યુબ થીટા અને y ઇઝ ઇક્વલ ટુ a sin ક્યુબ થીટા. આ પર થીટા બરાબર π/4 આગળ અભિલંબનો ઢાળ શોધવાનો છે. તો x બરાબર a cos ક્યુબ થીટા અને y બરાબર a sin ક્યુબ થીટા છે. તો પહેલાં dx/d થીટા -3a cos ક્યુબ થીટાનું, કારણ કે જે 3 છે એ આગળ આવ્યા છે, cos ક્યુબનું cos સ્ક્વેર, cos થીટાનું -sin થીટા, એટલે આગળ -3 છે. dy/d થીટા એ જ રીતે 3a અચળ છે, sin ક્યુબ થીટા છે એના 3 આગળ આવી જાય, 3a sin સ્ક્વેર થીટા ઇન્ટુ cos થીટા. તો dy/d થીટા અને dx/d થીટા, તો dy/dx લઈએ, dy/d થીટાના છેદમાં dx/d થીટા, એટલે સાદુરૂપ -tan થીટા. હવે આપણે સમજીએ કે x વક્રનો સ્પર્શક xy બિંદુએ ઢાળ dy/dx છે. તો સ્પર્શકનો ઢાળ થીટા બરાબર π/4, એટલે આ tan થીટામાં π/4 મૂકવાથી માઇનસ આવે, અને અભિલંબનો ઢાળ એનાથી વિરોધીનો વ્યસ્ત હોય, એટલે થીટા બરાબર π/4 બિંદુએ અભિલંબનો ઢાળ -1ના છેદમાં સ્પર્શકનો ઢાળ, એટલે +1 આપણને મળે છે. નેક્સ્ટ દાખલામાં x ઇઝ ઇક્વલ ટુ 1 - a sin થીટા અને y ઇઝ ઇક્વલ ટુ b cos સ્ક્વેર થીટા. પ્રચલ સમીકરણવાળા વક્રને થીટા બરાબર π/2 આગળ અભિલંબનો ઢાળ શોધો. તો x બરાબર આપણે 1 - a sin થીટા અને y બરાબર b cos સ્ક્વેર થીટા. પહેલાં dx/d થીટા, અહીંયા dy/d થીટા. થીટા સાપેક્ષ આપણે વિકલન લઈ લેશું. dy/dx એટલે dy/d થીટાના છેદમાં dx/d થીટા, એટલે 2b sin થીટા અપોન a. હવે અહીંયાથી સ્પર્શકનો ઢાળ xy બિંદુએ ઢાળ dy/dx આવ્યો, થીટા બરાબર π/2 મૂકી દો ઉપરના ઢાળમાં, એટલે sin π/2 1 થઈ જાય, એટલે 2b અપોન a. તો હવે થીટા અભિલંબનો ઢાળ એટલે -1ના છેદમાં સ્પર્શકનો ઢાળ, એટલે સાદુરૂપ આપવાથી આપણને -a/2b મળે, એ સ્પર્શકનો ઢાળ છે. હવે અહીંયા સમજો, એક વક્રનું સમીકરણ છે કે જે બિંદુ આગળના x અક્ષને સમાંતર હોય તે બિંદુઓ આપણે શોધવાના છે. તો dy/dx જોઈએ આપણે. તો dy/dx એટલે કે x³ - 3x² - 9x + 7. હવે આનું વિકલન કર્યું, એમાંથી 3 કોમન કાઢી લીધા છે. તો હવે એના અવયવ પડ્યા x - 3 ને x + 1. હવે xy બિંદુએ આ ઢાળ છે, પરંતુ વક્રને સ્પર્શક x અક્ષને સમાંતર છે. સમાંતર હોય એટલે ઢાળ 0, એટલે ઢાળ જે આપણે આ શોધ્યો છે એ ઢાળના બરાબર 0 લેવાનું. એટલે શું થાય છે, તો કે x બરાબર 3 અને x બરાબર -1. તો આ વાયમાં એક કિંમત મૂકવાની, x બરાબર 3 મૂકો તો -20, x બરાબર 1 મૂકો તો +12 આવે. આમ બિંદુઓ આ જે બે આપ્યા છે 3 - 20 ને -112, એ દોરેલો સ્પર્શક x અક્ષને સમાંતર છે. એટલે આપણને એ જ પૂછવામાં આવ્યું હતું કે આ જે બિંદુએ આગળના આ વક્રને જે બિંદુઓ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય ને એ શોધો. એટલે આપણે x અક્ષને સમાંતર હોય એવા સ્પર્શકો શોધવાના હતા, એવા બિંદુઓ. તો એ બિંદુઓ આપણને 2 અહીંયા મળે છે. જુઓ નેક્સ્ટ દાખલો કે વક્ર y બરાબર x - 2નો સ્ક્વેર, એનો સ્પર્શક એટલે કે આ વક્રનો સ્પર્શક
વક્ર પરના બિંદુ 2 0 અને 4 4ને જોડતી જીવાને સમાંતર છે. એટલે કે વક્ર જે આપેલો છે એ આ વક્ર છે, એ વક્ર પરના બિંદુઓ 2 0, એક બિંદુ અહીંયા છે અને બીજું બિંદુ અહીંયા છે, આ ધારો કે ને જોડતી, એટલે આ જોડતી જીવાને સમાંતર છે. એટલે કે સ્પર્શક જે છે ને આ છે, એ સ્પર્શક એ જીવાને સમાંતર છે. તો વક્ર પરનું તે સ્પર્શ બિંદુ શોધો. એટલે આ સ્પર્શ બિંદુ આપણે શોધવાનું છે. તો જોઈએ, પહેલાં y આપેલું છે એટલે dy/dx શોધી નાખવાનો. એટલે a20 અને b44 ને જોડતી જીવાનો ઢાળ. એક તો આ વક્રનો ઢાળ આ આવ્યો, પણ હવે આ બે બિંદુની જીવાને જોડતો ઢાળ એક x1 y1 આવે અને બીજો x2 y2 હોય બિંદુ. તો આપણે શું કરવાનું છે? તો આપણે અહીંયા y2 - y1 ના છેદમાં x2 - x1, એટલે આ ઢાળ મળી ગયો. કોનો? આ જીવાનો ઢાળ. તો હવે વક્રનો સ્પર્શક એ જીવા એ બીને સમાંતર છે. એનો મતલબ એવો કે જે જીવાનો ઢાળ હોય ને એ જ આ સ્પર્શકનો ઢાળ હોય, કારણ કે જીવા એ સ્પર્શકને કેવી છે? સમાંતર છે. જીવા સ્પર્શકને સમાંતર છે. એટલે કે આ આપણને વક્રના સ્પર્શકનો ઢાળ અને જીવાનો ઢાળ, આના પરથી x મળી ગયો. એક્સની કિંમત આમાં મૂકો એટલે y મળે. તો y જે મળ્યું એ 1 મળ્યું. એટલે કે 3 એક બિંદુએ વક્ર y બરાબર x - 2નો સ્પર્શક એ 2 0 અને 4 4 બિંદુને જોડતી જીવાને સમાંતર છે. એમ અહીંયા આપણને આ મળી ગયું. આપણે હવે નેક્સ્ટ જોઈએ, 9મો કે x³ - 11x + 5ના, એટલે કે આના કોઈ બિંદુ આગળનો સ્પર્શક આ હોય તો વક્ર પરનું બિંદુ શોધો. એટલે હવે સ્પર્શક આપી દીધો છે, તો વક્ર આવ્યો આ છે, તો વક્રનો ઢાળ આ મળે. વક્રનો સ્પર્શક y બરાબર x - 11 ને એનો ઢાળ 1, એટલે મતલબ વિકલન કરો તો એક જ આવે. dy/dx બરાબર x છે એટલે 1 ને 11નું 0 એટલે 1 છે. તો xy બિંદુએ વક્રને દોરેલા સ્પર્શકનો ઢાળ આ છે, બરાબર. તો ઉપર તો ઢાળ આપણને 3x² - 11 મળ્યો, એટલે કે ઢાળ તો 1 છે, તો 3x² - 11 બરાબર 1. તો એના પરથી x² આપણને મળી ગયો, x ± 2, તો એના પરથી y મળે. x અને y એટલે એ બે બિંદુ મળી ગયા. xની કિંમત એમાં મૂકો, x બરાબર +2 તો y -9 ને x બરાબર -2 તો y બરાબર 19. એટલે કે વક્ર પરનું એ બિંદુ આપણે શોધવાનું છે. તો એ બિંદુ માટે આપણે શું કરવું પડે? તો આ જે બિંદુઓ મળ્યા ને એ જ, આ બેમાંથી કોઈ પણ એક હોય, ભલે એક બિંદુ કીધું, પણ આ બેમાંથી કોઈ પણ એક બિંદુ વક્ર પરનું એ બિંદુ હોય. ચાલો હવે 10મો દાખલો છે કે y બરાબર 1/x - 1 ને -1 ઢાળવાળા તમામ સ્પર્શકના સમીકરણ. તો પહેલાં વક્રનું જે સમીકરણ છે એ y બરાબર 1/x - 1. તો આપેલા વક્રના xy બિંદુએ સ્પર્શકનો ઢાળ dy/dx, આનો આ ઢાળ શોધી નાખો. પરંતુ ઢાળ -1 છે, કે આને -1 ઢાળવાળા તમામ સ્પર્શકના સમીકરણ. એટલે ઢાળ તો -1 છે, તો -1 સાથે સરખાવો એટલે xની કિંમત મળી. હવે એને yમાં મૂકવાથી y મળે છે. x 0 હોય ત્યારે y -1 ને x બરાબર 2 હોય ત્યારે y બરાબર 1. તો આના ઉપરથી આપણે સ્પર્શક શોધવા હોય તો 0 -1 અને 2 1 બિંદુમાંથી પસાર થતા ને -1 ઢાળવાળા સ્પર્શકના સમીકરણો. એટલે પહેલાં લઈએ આપણે 0 -1 માંથી પસાર થતા સમીકરણ. તો y - y1 બરાબર ઢાળ ને x - x1. આ બિંદુ છે ને ઢાળ તો -1 છે જ, એટલે આ એક સમીકરણ. પછી 2 1 માંથી પસાર થતા સમીકરણ. તો y - y1 બરાબર ઢાળ x - x1, તો x + y - 3. આમ માગેલ સ્પર્શક રેખાના સમીકરણો
x + y + 1 ને x + y - 3. તો આ રીતે આપણે કોઈ પણ સમીકરણો શોધી શકાય છે વક્રના. જોઈએ 11મો દાખલો. આને પણ એવું છે કે બે ઢાળવાળા તમામ સ્પર્શકોના સમીકરણ. તો એની જેવું સેમ જ છે. પહેલાં ઢાળ શોધી નાખો, એ ઢાળ સરખાયો, પણ અહીંયા એમ કહે છે કે એના વર્ગ બરાબર -1 2 જે શક્ય નથી. એટલે કે વક્ર આ વાયને બે ઢાળવાળો કોઈ પણ સ્પર્શક મળે નહીં, કારણ કે આનો વર્ગ બરાબર ઋણ સંખ્યા એ શક્ય જ નથી. એક બિલકુલ સાચી વાત છે. તો હવે આને પણ આ જ રીતે કે પહેલાં વક્ર છે એનું વિકલન કરવાનું. એનું વિકલન આ મળ્યું, પણ 0 ઢાળ એટલે બરાબર 0 લઈ લો. હવે બરાબર 0 સાથે સરખાવવાથી આ x બરાબર 1, એટલે 0 સાથે સરખાવો એટલે x બરાબર 1. x બરાબર 1 ને yમાં મૂકો એટલે y 1/2. તો 1/2 બિંદુ અને 0 ઢાળવાળી રેખાનું સમીકરણ y - y1 બરાબર ઢાળ 0 x - x1. તો આ રેખાનું સમીકરણ બન્યું. તો અહીંયા પણ x અક્ષ અને y અક્ષને સમાંતર સ્પર્શકના સમીકરણો આપણે લાવવાના છે. તો જોઈએ કઈ રીતે. તો પહેલાં તો વક્રનું સમીકરણ x²/9 + y²/16 = 1. તો હવે આનું વિકલન કરવાથી મને dy/dx મળ્યું. x² 2x ને y² 2y અને yનું dy/dx. પછી છેદ ઉડાડીને dy/dx ને કરતા કર્યા છે, 2 કોમન કાઢીને કેન્સલ. તો આ ઢાળ મળ્યો. એટલે એનો મતલબ એવો કે આ xy બિંદુએ ઢાળ થઈ ગયું. હવે x અક્ષને સમાંતર હોય ત્યારે તો ઢાળ 0 હોય, તો 0 લઈ લો તો x 0 થઈ ગયું. આમાં x 0 મૂકવું એટલે y ± 4, એટલે 0 4 ને 0 - 4 બિંદુએ x અક્ષને આ બિંદુએ દોરેલ સ્પર્શક x અક્ષને સમાંતર આવે. જ્યારે y અક્ષને સમાંતર હોય તો એ અભિલંબ થઈ ગયો, એટલે અભિલંબનો ઢાળ તો 0 થઈ જાય, કારણ કે અભિલંબનો ઢાળ -1 ઢાળ. તો -1 અહીંયા જુઓ ઢાળ કેટલો 0 છે, તો 1/0 એટલે શું થઈ ગયું? dy/dx અહીંયા કેટલું છે આપણે -16x સ્પર્શકનો ઢાળ. આ તો xy બિંદુએ સ્પર્શકનો ઢાળ. અહીંયા શું કીધું? y અક્ષને સમાંતર હોય એવા. તો વક્રનો સ્પર્શક y અક્ષને સમાંતર હોય એટલે અભિલંબ થઈ જાય. એટલે અભિલંબનો ઢાળ શું આવે? -1/dy/dx બરાબર 0. કારણ કે અભિલંબ એટલે જે સ્પર્શકનો ઢાળ મળે એનો વિરોધીનો વ્યસ્ત થાય. એટલે કે dy/dx બરાબર 0. એટલે 9y/-16x બરાબર 0. એટલે y0 મૂકો તો x કેટલો મળે ઉપરના આ સમીકરણમાં? ±3. એટલે 3 0 અને -3 0 બિંદુએ સ્પર્શક આપણને y અક્ષને સમાંતર મળે. એટલે આમ આપણે કહી શકીએ કે કોઈ પણ અક્ષને સમાંતર હોય. આમાં જુઓ 14મો પ્રશ્ન છે કે વક્ર દર્શાવેલા બિંદુ આગળ સ્પર્શક અને અભિલંબના સમીકરણ શોધે. એટલે તમારે 5 થી 13 દાખલા ગણવાના છે ને 14મો છે ને હોમવર્ક કરવાનો છે. એટલે બહુ સહેલો છે. જેમ કે આપણને કોઈ આપ્યો છે y, એનો પહેલાં ઢાળ શોધો. આ બિંદુએ કીધું છે આ 5 0 બિંદુ, એટલે 5 0 એમાં મૂકી દો એટલે આ ઢાળ મળી ગયો. હવે શું કહે છે? 5 0 બિંદુએ સ્પર્શકનું સમીકરણ. તો y - y1 બરાબર ઢાળ x - x1, એટલે આ મળી ગયું. અભિલંબનું સમીકરણ. તો પહેલાં લઈ લો અભિલંબનો ઢાળ. આનો વિરોધીનો વ્યસ્ત -10 છે, એટલે વિરોધી પ્લસ થશે અને વ્યસ્ત 1/10. એટલે હવે એનું પણ સમીકરણ. તેમાં બિંદુ આપ્યું છે તો y - y1 અને ઢાળ 1/10 બરાબર x - x1, એટલે અભિલંબનું સમીકરણ. તો 1 થી 13 પ્રશ્ન લખવાના દાખલા 5 થી 13 અને 14મા પ્રશ્ન હોમવર્કમાં પૂર્ણ કરવાનો છે. અહીંયા અટકાવીએ છીએ. હોમવર્ક ફરજિયાત મોકલો.